તો રાજ્યના ડીજીપી બનતાની સાથે જીએસ મલિકનો પ્રજાલક્ષી આદેશ. સ્થાનિક કક્ષાએ જ ફરિયાદનું નિવારણ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તો સ્થાનિક કમિશનરથી પીઆઈ સુધીના અધિકારીઓ દરરોજ 2 કલાક નાગરિકોની રજૂઆતને સાંભળશે. ઉચ્ચ અધિકારીઓ 12 થી 2 વાગ્યા સુધી નાગરિકોની રજૂઆત સાંભળશે. પીઆઈ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન રજૂઆતો સાંભળશે. સામાન્ય અરજીઓનો મહત્તમ 15 દિવસમાં નિકાલ લાવવાનો આદેશ તેમણે આપ્યો છે. તો ભ્રષ્ટાચાર, આર્થિક ગુનાઓની અરજીઓને 6 અઠવાડિયામાં નિકાલ પાડવો પડશે અને જરૂર જણાય તો તાત્કાલિક એફઆઈઆર નોંધવા માટે પણ આદેશ આપ્યો છે. દરેક કચેરીઓમાં અરજદારોની વિગતોનું રજીસ્ટ્રી રાખવામાં આવશે. ત્યારે ડીજીપીનો આ પ્રજાલક્ષી આદેશ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાયા છે. મેહુલ, ડીજીપીનો પ્રજાલક્ષી આદેશ અમુક ચોક્કસ સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા માટે એક સ્પષ્ટ આદેશ આપ્યો છે. બિલકુલ વાત કરવામાં આવે તો રાજ્યના પોલીસ વડાએ તમામ જે અધિકારીઓ છે તેમને શિક્ષા આપી છે અને અધિકારીઓને જે શિક્ષા આપી છે તે પ્રમાણે બપોરે 12 થી 2 કલાકની અંદર ઉચ્ચ અધિકારીઓ અને સાંજે 4 થી 6 ની અંદર જે પીઆઈ કક્ષાના અધિકારીઓ છે તે સામાન્ય લોકોને સાંભળવાનો રહેશે. આ મુખ્ય હેતુ આ જે આદેશ કરવાનો છે તે છે કે જે સ્થાનિક કક્ષાએ જે અરજી છે તે અરજીનો નિકાલ થાય અને અરજી જે છે તે સ્થાનિક કક્ષાએથી જ તેને નિરાકરણ જે છે તે મળે. ખાસ વાત કરવામાં આવે તો આ જે સતત આદેશ અપાયો છે તેમાં તમામ અધિકારીઓ જે છે તે અધિકારીઓને આ પ્રકારે સૂચના આપવામાં આવી છે અને જે 15 દિવસની અંદર આ અરજીઓનો નિકાલ થાય તે માટે આ નિર્ણય જે છે કરવામાં આવ્યો છે. એટલે હવે જે પણ અરજદારો હશે તે અરજદારોએ નાગરિકો સુધીનો ધક્કો જે છે થવાની જરૂર નહીં પડે. જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.